પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ધજાના સાલગીરાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં દેશની પવિત્ર નદીઓના જળથી અભિષેક અને ખાસ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યાનુબંધી પુણ્ય ગણવામાં આવે છે. આજે માગસર સુદ દસમના દિવસે મુંબઈ નિવાસી ત્રિલોકચંદજી વર્ધીચંદજી પરિવાર દ્વારા ધજાની સાલગીરાનો કાર્યક્રમ યોજાયો. આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મહામંત્રી દીપક શાહે જણાવ્યું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ ઔષધિઓ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી પાવાગઢ તીર્થમાં પહોંચ્યા હતા, એમ પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ તથા સેવાભાવી પૂર્ણચંદ્ર મહારાજે જણાવ્યું હતું. સંગીતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવનપુરાથી પધાર્યા હતા. દરમિયાનમાં પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈને જણાવ્યું હતું કે 18 અભિષેક તથા 17 ભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું અને 18 અભિષેકમાં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી, વિનોદ વિજયજી તથા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા તથા ધજાને સુગંધિત વાસક્ષેપ સાધ્વી શ્રી સુમંગલાશ્રીજી મહારાજની પ્રશિષ્યા પૂરણકલાશ્રીજી, શોમયકલા, કુમુદકલા તથા કાવ્યકલાશ્રીજી મહારાજો કર્યો હતો. પછી અષ્ટપ્રકારી પૂજા કરી ધજા ચડાવવામાં આવી. આ માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી છે. જે પાવાગઢ તીર્થની અંદર આ પ્રદેશના ઇન્દ્ર પ્રદેશ જેનું નામ પડ્યું છે એવા ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજા અને કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ આ પાવાગઢ તીર્થનું નિર્માણ કર્યું છે અને એ તીર્થની આજે ધજા છે. આજે આ ધજાના પ્રસંગે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મ ધુરંધર સુરીશ્વરજી મહારાજના શિષ્ય એવા ઉપાધ્યાય અનંતચંદ્ર સુરી વિજયજી મહારાજ સાહેબ, વડીલ એવા અમારા પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ, પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબના મુનિમંડળ સાધુ સાધ્વી ભગવંતો આપણી સાથે છે. આપણે સાહેબને પૂછીએ કે જૈન સમાજની અંદર તીર્થની ધજા ચડાવી, ભગવાનની ધજા ચડાવી એનાથી શું લાભ મળે અને આ ધજા શું કામ ચડાવવામાં આવે છે એ અમારા દર્શક મિત્રો જણાવો. આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધુરંધર સદગુરુભ્યો નમઃ. આપણા જૈન શાસનની અંદર, ઇન્દ્ર પ્રદેશની અંદર, પાવાગઢની અંદર 37 વર્ષ પહેલાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને કાર્યદક્ષ આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ મુનિમંડળ સાધુ સાધ્વી ચતુરી સંઘ દ્વારા બહુ જ ધૂમધામથી આ પાવાગઢની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી. આજે 38 વર્ષ પરિપૂર્ણ થાય છે અને 39મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરે છે પરમાત્માની આજે સાલગીરી છે. તો ધજા ચડાવવાનું મહત્વ શું છે? તો જૈન શાસનની અંદર ધજા, જેમ વ્યક્તિ પરમાત્માની ધજા ચડાવે છે, જેમ ધજા ફરકે એમ એની 3 લોકની અંદર એની કીર્તિ ફેલાય. 3 લોકની અંદર કીર્તિ એની જાઓ જલાલી થાય. એને લોકો ચાહે માને. ઘણા લોકો કહે છે અમે બધું ઘણું કરીએ છીએ, અમે બધું ઘણું ધર્મ કરીએ, બધાનું બધું દાન દઈએ, બધું જ ધર્મ કરીએ છીએ, પણ અમારી કોઈ પ્રશંસા નથી કરતું, કોઈ કીર્તિ નથી ગાતું. શા માટે ભાઈ? તમે પુણ્ય કોઈ સારું કામ કરે તો એને આપણે શાબાશી આપીએ. આ ભાઈ તું સરસ કામ કર્યું છે, આવા સરસ કામ કર્યા છે, એની અનુમોદના કરીએ તો અવશ્ય આપણને પણ એ યશ નામ કર્મ આપણને પણ મળે છે. આજે હજારો વર્ષો સુધી પણ આજે ધજાઓ, જે પુણ્યાત્માઓ જે ધજા ચડાવે છે એ પણ એની ધજા કીર્તિ પ્રસરિત થાય છે અને અરિહંત પરમાત્માની આ ધજા છે. અરિહંત અને સિદ્ધ પરમાત્માનું એક લક્ષ્ય છે. કોઈ પણ સૌધર્મેન્દ્રનું વિમાન પૂર્વકાળની અંદર દ્રૌપદી સૌધર્મેન્દ્રના વિમાનની અંદર જઈ રહ્યા હતા. જતા જતા તીર્થંકર પરમાત્માની આ ધજા જોવે છે, ધજાના દર્શન થાય છે. અરે અહીંયા તો આપણે નાસાદ ના થશે. તો પરમાત્માની ધજા જોઈને
હરિહાન સિદ્ધ પરમાત્માની ધજા કહેવામાં આવે છે. આ ધજા જોઈને ફરકતી જોઈને વિમાન ઊભું રાખે છે, સ્થગિત કરે છે અને નીચે આવે છે, પરમાત્માના દર્શન કરે છે અને પરમાત્માની સ્તવના કરે છે. સ્તવના કરીને પાછું વિમાન ઉપર ચડીને આગળ વધે છે. તો આ મહત્વ, કોઈ પણ બે વિમાન હોય તો ધજા, કળશ હોય, બધું જ તમે બનાવેલું હોય, બધું જ બનાવેલું હોય, ઘર મકાન કોઈ પણ હોય, પણ જ્યાં સુધી કળશ ન ચડે, ધજા ન ચડે તો અધૂર કહેવાય. ધજા ફરકે, ધજા ચડી જાય તો પરિપૂર્ણ થયું કહેવાય. આજે બહુ જ ઉલ્લાસથી ધર્મદાસજી ઉમેદમલજી, ધર્મેશભાઈ આદિ પરિવારને અને સાથે સાથે વડીલ વિનોદ વિજયજી મહારાજ અને પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ, અમારા લઘુ ભ્રાતા અરિહંત વિજયજી મહારાજ અને બીજા અક્ષયચંદ્ર વિજયજી મહારાજ, આપણા સાધીજી મહારાજ બહુ ઉત્કૃષ્ટ વિહાર કરીને આપણા કાર્યક્રમની અંદર, ધજાની અંદર પૂર્ણ કલાશ્રીજી મહારાજ અને સૌમ્ય કલાશ્રીજી મહારાજ, કુમુદ કલાશ્રીજી અને કાવ્ય કલાશ્રીજી આદિ સાધીજી ભગવંતો પણ અહીંયા આવીને આપણા કાર્યને ચાર ચાંદ લગાવ્યો છે. બોલો જીનો શાસન દેવ કી